નંદીગામ તીર્થમાં સિમંદર સ્વામી દાદાની સેવા પૂજા કરી, નૌકારસી અમે કરી લીધી. બસ હવે અહીંયાથી પ્રયાણ કરશું મુંબઈ તરફ, અને રસ્તામાં દાણુ મહાલક્ષ્મી માતાજીના દર્શન કરી અને પછી મુંબઈ ભાઈંદર અમે પહોંચશું. તો ચલો હવે અહીંયાથી અમે નીકળીએ છીએ. દાદાના દર્શન કરી લો બધા. ચલો હવે નીકળીએ અમે. બોલો સિમંદર સ્વામી ભગવાન કી જય. ચલો હવે નંદીગામથી પાછા મુંબઈ તરફ આપણે પ્રયાણ કરીએ. નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરીએ છીએ. આજે બીજો દિવસ થઈ ગયો, સેવા પૂજા થઈ ગઈ, નૌકારસી થઈ ગઈ. બસ હવે રિટર્ન જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. તો ચલો જોડાઈ જાઓ બધા અમારી સાથે. પારુલ પરેશ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ચલો નીકળીએ હવે. સ્ટાર્ટ. ચલો સિમંદર સ્વામી ભગવાન કી જય. અહીંયા અમે ઉતર્યા હતા. આ ધર્મશાળામાં ઉતરેલા હતા. આ સાહેબજીને ઉતારવાની છે જગ્યા. ઉપાસરે છે. આ દેરાસર. પિંગુ લેकर बैठा हूँ. देरासर में मली थी पिंगू एना ले तो मैं मुख 5 रुपया. કચરો જલાવે છે મસ્ત. સૂકો કચરો હોય એ બધો જલાવી દે ને એ લોકો. પેટ્રોલ પંપ તો સામે છે હવે. આપણે અહીં તો જઈએ ને. આપણે આમ જવાનું છે હવે. હા. પેટ્રોલ પંપ આવી ગયું. ગાડીને ખોરાક આપવો પડે. નૌકારસી કરાવીએ છીએ. પેટ્રોલ ગુજરાતમાં થોડું સસ્તું છે તો ભરાવી દઈએ. એટલે ભરાવી લઈએ. પેટ્રોલ વાળા ભાઈઓ આવો. હા છે, અહીંયા જ છે બધા ભાઈઓ. કેટલું ભરાવાનું છે આપણે? 1500 રૂપિયા. પેટ્રોલ પંપની બરાબર સામે એક હોટલ છે, સારી છે, દેખાડું તમને. મસ્ત છે હોટલ. હવે સામેના રોડ પર ટ્રાફિક છે. અહીંયા ભાઈ મળવાનો છે. આપણને નહીં મળે. અચ્છા, ઓલું મૂકેલું છે એના હિસાબે સામેના રોડ પર ટ્રાફિક કરે. જો વલસાડ પોલીસ વાળાએ વચ્ચે કંઈક મૂક્યું છે. બોર્ડર છે ને એટલે બધું ચેકિંગ માટે. ચેકિંગ માટે. અચ્છા, અહીંયા બી એવું જ છે. અહીંયા પૂરી થઈ બોર્ડર એટલા માટે. સામે જબરો ટ્રાફિક છે. લાઈન લાગી છે જો. આ બાજુ આવશે ઓલી પાસ સુધી. સામેના રોડ પર કલાકનો ટ્રાફિક છે. આ જો લાંબો ટ્રાફિક છે. જબરજસ્ત ટ્રાફિક છે. સારું થયું આપણે નીકળી ગયા વહેલા. આપણને તો નહીં નડત. કાલે લેટ આવ્યા તો ટ્રાફિક નહોતો. આજે બહુ ટ્રાફિક છે. રોડ બનાવે છે મારા ઘરથી. બ્રિજ બનતો લાગે છે અહીંયા. બ્રિજનું કામ છે. ટ્રાફિક તો ઘણો બધો છે. હવે લાંબો ટ્રાફિક તો લઈ નહીં શકાય આપણે. રસ્તો નાનો થાય એટલે ટ્રાફિક થઈ જાય ને. મહિના હાઈવે છે, પાછું નેશનલ હાઈવે છે. 1 કલાકમાં લાગે છે ટ્રાફિક. ચલો.
ખાલી રસ્તો મળ્યો, મજા પડી ગઈ. ફટાફટ ગાડી દોડે છે આપણી. આગળ તો ઓર ખાલી છે. આપણે હવે છેક વિરાર આસપાસ આવશું ત્યારે થોડો ટ્રાફિક આવશે. ત્યાં કામ ચાલુ છે. ઘઉંની સિઝન આવી, ઘઉંની ટ્રકો આવવા માંડી. આ બધાને ઘઉં ભરવા હોય એટલે લઈ આવવાના. અમારે ભરવાના બાકી છે. હવે ઘરે જઈને એ જ કામ કરવાનું છે મોટું. આ ટ્રક એવી ઢાંકી દીધી છે ને તો ના પૈડા દેખાય ના કો દેખાય. હરિયાણાથી આવેલી છે. હરિયાણાની ટ્રક છે પણ આખી પેક કરી નાખી છે. પાછળથી આખી. કઈનું પૈડું એ ના દેખાય. કશું દેખાય નહીં. એટલું બધું અને ફૂમતા તો એટલા બધા લટકાયા છે ને એને. ટર્ન આવશે 1 કિલોમીટર લેફ્ટ સાઈડ. હવે તો આપણે આ બાજુ ટ્રક માથે આવે ચાલો પણ બોર્ડે ના લે. મહાલક્ષ્મી મંદિર બોર્ડ આવી ગયું. લાગે છે કે પબ્લિક બી છે. પબ્લિક સન્ડે છે એટલે હોય છે. આવશે ઓલો પાર્કિંગ વાળો કોઈ અંદર જવા દે. આમાં છે ને રસ્તામાં વચ્ચે. આગળ બોલાવે. હા આગળ બોલાવજો. એ તો કહું છું. અહીંયા અમે ગાડી પાર્ક કરીએ છીએ. મહાલક્ષ્મી મંદિરના દર્શન કરવા જઈએ છીએ. ગાડી પાર્ક થઈ ગઈ આમની બાજુમાં, જાડિયાબાઈની બાજુમાં. લો આગળથી. આ બાજુ છે કે આ બાજુ? મંદિર કઈ? મંદિર આ બાજુ કે એ આ બાજુ છે? મંદિર એ સાઈડ હે ને? હા છે. રસ્તા લગા. આ બાજુ. આ બાજુ તો ગાડીઓ વાળા જાય છે. પેલી દાદી પાસેથી લઈ क्या सर? 20 का 3? हाँ दे दो. બેઠ જો ખાલી. આમ ફરો. હા. જોડે આવો ને. રેસીને બી એક આપ ફૂલ એક ફૂલ રેસીન આપો. લઈ લેવા છે. અરે રિટર્ન માં લઈએ ને બીજો. મારે બીજું બી લેવાનું છે બહાર. એના ઓફિસ માં લઈ જવાનું છે. બીજો લઈએ છે રિટર્ન. ભાઈ રિટર્ન में देती हूँ. हाँ इधर से चप्पल अंदर रखने का है इधर चप्पल मिल जाएगी. पग नहीं पड़ा ने. नहीं वो तो फूल दिया. हाँ. 100 वाली से 70 वाली 500 वाली. लाइन છે ખાસી લાઈન છે. હાય. અહીંયા માતાજીના દીવા કરતા હશે નવરાત્રીમાં. તો કોઈ દિવસ સારો દિવસ હશે. સામે જમવાનું છે. ભંડારા ભંડારો તરફથી હશે. ભંડારો નામ હતું. બહુ લાઈન છે. બહુ લાઈન છે. માતાજીના વાઘ
ઉપવાસ છે પેડા માવા પેડા કલાકંદ કંદી સુગરલેસ नहीं हो गया दर्शन हो गया વિડીયોમાં માતાજીના દર્શન નથી કરાવી શક્યો એટલે અહીંયા કંઈક ફોટોગ્રાફ મૂકું છું. અમારે દર્શન સરસ થઈ ગયા હતા. 12:39 દર્શન થઈ ગયા હતા. તમે પણ માતાજીના દર્શન કરજો અને દાણું મહાલક્ષ્મી માતાજીના દર્શન કરી માતાજીની જય બોલજો. બોલો બોલો મહાલક્ષ્મી માતા કી જય. માતાજીના બધા ફોટા, કંકુ, ચાંદડી, ચુંદડી ઓઢાડે માતાજીને, ધાગો, બધું સારું સારું મળે છે માતાજી માટેનું. ગન્નાનો જ્યુસ પીવા આવ્યા. मौसी बना के देगी गन्ने का जूस सबने को. हाय कर हाय नहीं ना कर हाय कर हाय बोल नहीं बोलेगी हाथ तो कर हाथ कर नहीं बोलेंगे पापा बोलो उनको हाथ करने के लिए. मैं मराठी नहीं समझती. हाँ मस्त नमक છે નમક સંચર હશે. બસ બસ ખાય પૂછી જો એ લોકો પૂછી જો ખાય. ચાલો હાલો લે રૂમાલ આટલું શું મારા ટેકે ચોટાડીને તમારા લોકોનો તો ચોટાડીને બતાવો. તમારે ચોટાડો મને નહીં. વડીલોથી શરૂઆત કરે. સાલા ચોરો વચ્ચેથી ચોરો હું ચોર દેખાઈએ છે અમે. કઈક ફસવાનું કે હું પાછળ જવા તો સીધી જશે આખી એમને એમ જ બહાર નીકળી જશે. માતાજીના દર્શન કરી બસ હવે પાછા હાઈવે પર આવી ગયા અને હવે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. હવે ઘરે ભાઈંદર પહોંચીએ. હવે ખરો તડકો માથે લીધો છે તો ચલો હવે ઘર તરફ જઈએ. થાય તો જઈ આવવાનું આપણે. ઉપર આગ જાતે લાગી હશે કે લગાડી હશે? આગ લાગી હોય ને સૂકું હોય ને બધું. આ ગરમી એટલી પડે છે ને પારું કોઈ પીડીએ એ કરે જો આખી મસ્ત જી ભાઈ મોડિફાઈ ચીજ છે આખી. તો આપણે એલાઉડ છે ઇન્ડિયામાં? હા પરમિશન લઈને બનાવી. એના પૈસા બહુ લાગે ને. कागज के दो पंख लेके उड़ा चल जाए रे जहाँ नहीं जाना था ये वही चला आए रे. कागज के दो पंख लेके उड़ा चल जाए रे जहाँ नहीं जाना था ये वही चला आए रे. उम्र का ये ताना वाना समझ न पाए रे जुबा पे जो मोह माया नमक लगा. અમે ભાઈંદર આવી ગયા. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો.
બને. વિડીયોમાં જે ગમ્યું હોય કમેન્ટ કરજો. ત્યાં બાયંદરની ખાડી દેખાય. તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ લખજો. તમને બી ખ્યાલ આવે કે તમે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચેલો છે. ચલો બધા અહીંયા વિડીયો અમે પૂરો કરીએ છીએ. બસ હવે 10 મિનિટમાં ઘરે પહોંચી જઈશું. તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર બધું જ કરજો. ચલો, જય જિનેન્દ્ર, જય ભારત, જય હિન્દ, બાય બાય, જય મહારાષ્ટ્ર. જય મહારાજ. कागज के दो पंख लेके उड़ा चल जाए रे जहाँ नहीं जाना था ये वही चला आए रे कागज